આપણે બોલવાનું છે. બોલો જી. ઉપર અક્ષય કુમાર લેખો ને ક્લિક કરી મેસેજ માં જા ભાઈ તો બધાએ या लोग आउट तो करते हैं बोलो प्रभाते सवेरा पठारी तनीरो वरीलो गदाधीश सारारविंदो सदा सत्य बोलो सदाचार वालो समाधि सिद्धांत चाहिए उतारो
નિષ્પાપ કથાઓ સમર્પો પદાર્થો પછી સર્વ ખાઓ જનેતા પિતાની આજ્ઞા ઉતારો આ બાજુ સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો પ્રભાતે સવેરા પધારી તદીદો બદીલો રાધી સપરારવિંદો સદા સત્ય બોલો સદાચાર પાળો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો વલ્લભાઈ સખી પાછળનું બનાવ. જો બાલ શિક્ષા ને ખુલ્લું રાખો એનું થોડુંક આપણે આજે વિવરણ કરી લઈએ. એ તો કરાવવાના છે પણ આનું પેલા પૂરું કરી પછી કરાવીએ. આ ખુલ્લું છે. આપણું જીવન કેવું હોવું જોઈએ એ આ બાલ શિક્ષા પદમાં આપણને મળે છે. સવારે વહેલા કોણ કોણ ઉઠે છે આમાં? વાહ ભાઈ વાહ, બધાય ઉઠે છે મારા કરતા વહેલા. સરસ, બહુ ઉત્તમ. સવારે વહેલું ઉઠીને શું કરાય? કોઈ કહેશો? સવારે વહેલું ઉઠીને પહેલા શું કરાય? એકને જ આવડે છે? બેને આવડે છે? નાની બેબી છે, બોલતી શું કરાય? નાસ્તો. સરસ. પણ એને એના બાલ ભાવમાં બરોબર કીધું. શું કરાય વહેલા ઉઠીને? આપણી હથેળીમાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા. કંઠી આપણી છે એને હાથમાં રાખી અને આમ દર્શન કરાય. ખાલી હથેળીને નહીં, બરોબર? આપણી હથેળીમાં કંઠી લઈ અને પછી દર્શન કરીને સવારે મમ્મી પપ્પા હોય ને જય શ્રી કૃષ્ણ કહેવાય. કોણ કોણ જય શ્રી કૃષ્ણ કહે છે? સવારે ઉઠીને મમ્મી પપ્પાને કોણ કોણ જય શ્રી કૃષ્ણ કહે છે? સરસ. હવે કાલથી બધાએ શું કરવાનું? પહેલા ઉઠીને કંઠીના દર્શન કરવાનું. પછી મમ્મી પપ્પાને શું કહેવાનું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેમ કહેવાય? જય શ્રી કૃષ્ણ મમ્મી એમ બોલાય? તો કેમ બોલાય? કયો જી મને શીખવાડો. કેમ બોલાય? તે હાથ જોડ્યા ખરા? તો બોલ તો કરી કેમ કહેવાય? બોલ્યું તો મને ખબર છે. પણ કેમ મમ્મીને જય શ્રી કૃષ્ણ કહેવાય? પપ્પાને હાથ જોડી નમન કરી જય શ્રી કૃષ્ણ કહેવાય. આ આપણો આ આદર સંસ્કાર છે આપણો. આપણી આ આચાર ક્રિયા હશે ને તો સદાચાર આપણા મનમાં આવશે અને સદાચાર મનમાં આવશે તો આપણી બુદ્ધિ નિર્મળ બનશે. આ બધી ક્રિયાઓ આપણા માર્ગમાં એટલા માટે લખી છે કે આપણે હંમેશા નમતા શીખીએ. નમતા કે સૌને ગમતા. બોલો જી, જે નમે બધાને ગમે તો નમતા સૌ ગમતા. હવે અહીંયા બધું પ્રભાતે વહેલા ઉઠીને ભગવાન રજાદીપના ચરણ કમલના દર્શન કરવા. એટલે આપણે જે કંઠી છે એ પણ આપણા પ્રભુનું સ્વરૂપ છે. એના દર્શન આપણે રોજ કરવા જોઈએ. પછી શું કીધું? તમે પુસ્તક છે ને તમારી પાસે, તો બોલો જેમાં પછી શું કીધું? આમાં લખેલું છે બીજી કડીમાં. મને તો ખબર છે, તમે બોલો જી શું કીધું? સદા સત્ય બોલો. ગમે ત્યાં આપણે જઈએ, ઘરેથી બહાર જઈએ, સ્કૂલે જઈએ, સ્કૂલેથી ઘરે આવીએ, આપણે પિકનિકમાં જઈએ, ફરવા જઈએ, બગીચામાં જઈએ, તો મમ્મીને પપ્પાને શું કહેવાનું? સત્ય બોલીને જવાનું. પપ્પા અમે બગીચામાં ફરવા જઈએ છીએ. હંમેશા સત્ય બોલો. સદાચાર પાળો. જે હમણાં કીધું ને સદાચાર કહેવાય. કંઠીના દર્શન કરવા, મમ્મી પપ્પાને જય શ્રી કૃષ્ણ કરવા, ઠાકોરજી જો ઘરમાં બિરાજતા હોય તો એને દંડવત કરવા, આ બધા આપણા સદાચાર કહેવાય. અને એ હંમેશા આપણે કરવું જોઈએ. કારણ કે પ્રભુને નમસ્કાર કરીને આપણે જશું ને તો આપણું બધું કાર્ય પ્રભુ કૃપાથી સુયોગ્ય સારી રીતે થશે. એક્ઝામ દેવા જઈએ ત્યારે જ ભગવાનના દર્શન કરીએ. શું કરવા ખબર? આપણે લાગતે જલ્દી વાળો ફર્સ્ટ નંબર આવે એવું નહીં કરવાનું. રોજ દર્શન કરવાના. અને જ્યારે એક્ઝામ દેવા જઈએ ને ત્યારે ખાસ વિનંતી કરી, પ્રભુ આજે મારા બુદ્ધિનો ટેસ્ટ છે, આપના ચરણોમાં હું ધરું છું. મારી બુદ્ધિ જે કઈ છે એ આપના ચરણારવિંદમાં ધરું છું. પછી જે આવે લખી લેવાનું. પણ પ્રભુ કૃપાથી જે આવી રીતે નિયમિત પ્રભુના ચરણારવિંદમાં સ્થાન લેતા છે ને, આધ્યાત્મિક માર્ગ છે ને કે આદિ ભૌતિક માર્ગની ઉત્ક્રાંતિ માટેનો છે. આપણે એમ લાગે કે આ બધું કરવાની શું જરૂર છે?
આ બધું ભગવાનનું નામ લેવાની શું જરૂર છે, નમસ્કાર કરવાની શું, એ આપણી સદગુણો છે. અને જેનામાં સદગુણ હશે ને એ હંમેશા ને હંમેશા બધા કરતા આગળ હશે. એ મેધાવી બનશે, યશસ્વી બનશે, વિદ્યા અભ્યાસમાં હોશિયાર પણ એ જ બની શકે. કારણ કે નિયમિતતા હોવી જોઈએ. સવારે વહેલું ઉઠવું એ નિયમિત આપણી છે. તો નિયમિતતાને કારણે આપણે પાસે સમય પુષ્કળ આપણે મળશે અને સમયને કારણે આપણે સ્કૂલનું વાંચન પણ સારી રીતે કરી શકશું. એટલે એ રીતે અહીંયા બાલ શિક્ષા ગીતમાં આપણે પહેલા શ્લોકમાં એ કીધું, સત્ય બોલો, સદાચાર પાળો અને સ્વમાર્ગ સિદ્ધાંત ધીરે ધીરે હૃદયમાં ઉતારો. આપણા માર્ગના બધા સિદ્ધાંતો બધી રીતે ભણવાથી આપણને હૃદયમાં નહીં આવે, જાણી શકશું, પણ માણવા માટે તો ક્રમબદ્ધ આપણે એ સિદ્ધાંતોને ધીરે 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 સમજતા આજે પહેલો સિદ્ધાંત સમજ્યા. શું સમજ્યા? પહેલી કડીમાં પહેલો સિદ્ધાંત આપણે શું સમજ્યા? સવારે ઉઠીને શું કરવાનું? બોલો, બધા બોલો, સાથે બોલો. સવારે ઉઠીને શું કરવાનું? ઘંટીના દર્શન કરવાના. ઘંટીના દર્શન કેવી રીતે કરવાના મને બતાવો ને બધાય. હા, ઘંટી બારી કાઢવાની અને પછી હથેળીમાં રાખી અને દંડવત કરવાના. બરોબર? કાલથી આ કરવાનું. પછી બીજું શું કરવાનું? બીજી મેં વાત કરી કે માતા પિતાને શું કરવાનું? જે દંડવત કરીને જય શ્રી કૃષ્ણ. આજનો સિદ્ધાંત આપણો આ શીખવાનો. બે વસ્તુ આજે શીખવાની છે આપણે. સવારે ઉઠીને ઘંટીના દર્શન કરવાના, પછી આપણા મમ્મી પપ્પાને જય શ્રી કૃષ્ણ કહેવાના, પછી ચા નાસ્તો નાવા ધોવાનું જે કાંઈ ક્રિયા હોય આપણે કરવાની છે. આજે આ શિક્ષામાંથી આપણે આટલું જ શીખવાનું છે. પહેલા શ્લોકની અંદર કાલે હું પૂછીશ આવતા રવિવારે પહેલા શ્લોકમાં શું શું અને કોણે કોણે કહ્યું. તમારા મમ્મીને હું ફોન કરીશો કે તમારો સન કે તમારી દીકરી તમને જય શ્રી કૃષ્ણ કીધા. શરમ આવે ને જય શ્રી કૃષ્ણ કહેતા કે ન આવે? મને તો આ શરમ આવતી નાનો હતો ને કે મમ્મીને કેમ જય શ્રી કૃષ્ણ, કોઈ બોલ્યા ન હોય ને આપણે મોઢામાંથી જય શ્રી કૃષ્ણ એટલે આપણને એમ લાગે કે શરમ. પણ એક વખત પ્રભુની કૃપાથી આ આદત પાડશો ને તો તમારા મમ્મીને દિવસો પણ સારો જશે. કારણ કે ભગવાનનું નામ એના કારણે પણ આવે છે અને એના કારણે એનો પણ દિવસ સારો જશે. એટલે રોજે સવારે ઉઠીને આ ક્રિયા પહેલા કરવાની. આ પહેલો આપણો સંસ્કાર છે. પહેલો સંસ્કાર એ છે ઘંટીના દર્શન કરવા. બીજો સંસ્કાર એ છે માતા પિતાને દંડવત સાથે જય શ્રી કૃષ્ણ કહેવા. હવે આપણે મંગલાચરણમાં આવી જઈએ. આપણું પુસ્તક ખોલો, પહેલું પાનું છે. પુષ્ટિ પાઠાવલીનું પેજ નંબર 2, ત્રીજું. આમાં બતાવેલું છે ન કદાચ તમને દેખાય તો. આ પહેલો શ્લોક કોને નથી આવડતો? પહેલો શ્લોક કોને નથી આવડતો? બધાને આવડે છે? તો બધાને પૂછીશો. બધાને આવડે છે? પહેલો શ્લોક કોને આવડે છે? આ તો ગુરુજી બધાને આવડે. સરસ સરસ. તો પહેલા આપણે નાના બે સાથે પહેલો શ્લોક બોલો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ શ્રિયાનાં તાં નિજાચાર્ય પ્રણમામિ મુર્મુઃ. સરસ. હવે પહેલો શ્લોક બીજા કોને આવડે છે? સરસ. તમે બોલો જી પહેલો શ્લોક. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ પછી શ્રિયાનાં નિજાચાર્ય પ્રણમામિ મુર્મુઃ. એક ભૂલ પડી. ક્યાં પડી ખબર પડી? કોણ આ ભૂલ બતાવશે? ભાઈને ક્યાં ભૂલ પડી? બતાવી. જો શ્રિયાનાં તાન બોલો જી. શ્રિયાનાં તાન એટલું બોલવાનું. પછી આગળ બોલવાનું. શ્રિયાનાં તાન નિજાચાર્યં બોલો જી. ઓકે ઓકે, સરસ સરસ. જો આપણે આ બધું શીખવાનું છે. નો આવતું હોય તો કઈ વાંધો નહીં. આપણે શીખવા માટે બધા એકત્રિત થયા છીએ. હવે બીજો શ્લોક કોને આવડે છે? બીજો શ્લોક તને નથી આવડતો? બીજો શ્લોક આવડે છે? બોલજી બીજો શ્લોક બોલજી.
યદનો ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. આ સરસ. શ્રીમદ વલ્લભનંદન. મત આખો છે કે અડધો છે? ખોડો છે. ખબર છે? ખોડો કોને કહેવાય ખબર છે? પાછળ લીટી હોય જો શ્રીમદ વલ્લભનંદન. આખો નહીં, શ્રીમદ વલ્લભ એમ નહીં બોલવાનું. શ્રીમદ વલ્લભનંદન. સરસ. હવે બીજો શ્લોક અને આવડે છે ને? વાહ. તો આજે તારી પાસે સાંભળો છે બીજો શ્લોક. ચિંતાસંતાનહંતારો યત્પાદાંબુજરેણ શ્રિયાનાં તાનિ ચાચાર્યા પ્રણમામિ મુર્મુઃ. પછી આગળ બોલો. યદનુગ્રહતુ જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. કેવું બોલ્યું? શ્રીમદ વલ્લભનંદન. શ્રીમદ વલ્લભનંદન. બીજો શ્લોક કોને આવડે? તમે કેમ આંગળી ઊંચી નથી કરતા ભાઈ? બોલો બીજો શ્લોક બોલો જી. યદ મારું બંધ તમારું યદનું ગ્રહ તો બોલો જી. બોલ બંધ કર્યું. હા બોલ જી. યદનું ગ્રહ તો બીજો શ્લોક. યદનુગ્રહતુ હા બોલો. યદનુગ્રહતુ જંતુઃ યદુગ્રહતુ જંતુ સર્વદુઃખાતિગો ભવેત. સર્વદુઃખાતિગો ભવેત. સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. શ્રીમદ્વલ્લભનંદનમ. આખો બોલો, અર્ધો બોલવાનો. શ્રીમદ્વલ્લભનંદનમ. શ્રીમદ્વલ્લભનંદનમ. આખો બોલાય. ફરીથી તારી રીતે બોલજી. યદનુગ્રહતુ પછી જંતુઃ જંતુઃ સર્વદુઃખાતિ સર્વદુઃખાત ગો ભવેત. કો ગો સર્વદુઃખા સર્વદુઃખાતિ ગો ભવેત. ગો ભવેત તમહં સર્વદા વંદે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. શ્રીમદ્વલ્લભનંદનમ. હજી શ્રીમદ્વલ્લભનંદનમ. શ્રીમદ્વલ્લભનંદનમ. સરસ, સરસ. હવે બીજો શ્લોક કોણ બોલશે? બીજું તને આવડતું નથી તો તને મારી સાથે બોલવાનું છે. જેને ન આવડે એને મારી સાથે બોલવાનું. બરોબર છે ને? હું બોલું એમ બોલીશ ને? બોલો જી. હું બોલું એમ બોલો જી. યદનુગ્રહતો જંતો યદનુગ્રહનો જંતો યદનુગ્રહતો જંતુ. યદનુગ્રહનો જંતો ન નહીં તો યદનુગ્રહતો ગ્રહતો જંતુ જંતુ સર્વ સર્વ દુઃખા દુઃખા તિ તિ ગો ભવેત. ગો ભવેત તમહં તમહં સર્વદા સર્વદા વંદે વંદે શ્રીમદ શ્રીમદ્ વલ્લભ વલ્લભ નંદનમ. હવે આખું બોલવાનું. હવે જોડકા શબ્દ બોલું છું. યદનુગ્રહતો જંતો. બોલ એટલું બોલ. યદનુગ્રહતો જંતો સર્વ દુઃખાતિગો ભવેત. બોલો સર્વ દુઃખાતિગો ભવેત. તમહં સર્વદા વંદે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. શ્રીમદ્વલ્લભનંદનમ. શ્રીમદ શ્રીમદ્ મદને જીભ ઊંચી ચડાવી દે. શ્રીમદ દાંતે રગડ. વલ્લભનંદનમ. વલ્લભનંદનમ. શ્રીમદ શ્રીમદ્ વલ્લભનંદનમ. 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 વલ્લભનંદનમ.
વલ્લભમ નંદવમ. ઇંગ્લિશ મીડિયમમાં છો ને? હા, પછી વાંધો નહીં. સરસ. બીજો શ્લોક હવે આખો કોણ બોલશે? આખો પહેલેથી છેલ્લે સુધી બોલો. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાધિકો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. હજી ક્યાં ભૂલ ખાધી આપણે પાછી? શ્રીમદ દ આપો છે કે અડધો? શ્રીમદ. જો હું બીજાને શીખવાડતો હોય ને ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે આમાં કેમ ઝડપથી બોલ્યા. શ્રીમદ વલ્લભનંદનમ. શ્રીમદ દ વલ્લભ આપો ને. શ્રીમદ શ્રીમદ વલ્લભનંદનમ. શ્રીમદ વલ્લભનંદનમ. શ્રીમદ વલ્લભનંદનમ. સરસ. હવે બે શ્લોક આપણે બધા સાથે પેલા બોલ્યો. સાથે બોલવાના. બોલો જી. સ્વી બી છે ને, દીર્ઘય છે ને, સ્વી રસવઈ નથી, બરાબર છે. દીર્ઘયમાં હંમેશા ભાર દેવાનો, રસવઈમાં ભાર ન આવે. પ્રણમામિ મુહુર્મુહુઃ એમાં એ રસવઈ દીર્ઘયમાં ભાર દેવાનો, રસવઈમાં ભાર નથી. સ્વીયાનાંતાન નિજાચાર્યન. બોલો જી. પ્રણમામિ હવે ત્રીજો શ્લોક લ્યો બધા. ઊંચો કરો ત્રીજો શ્લોક. ત્રીજો ઉપર જવા દે, ઉપર જવા દે. હા, હજી લઈ લે બસ. ચાર ઉડી લે બસ. રિપોર્ટ ઉપર. ત્રીજો શ્લોક કોણ બોલશે? નો બોલ્યા હોય કોણ છે? તમે નથી બોલ્યા, બેન લ્યો. અજ્ઞાનાતિમિરાધસ્ય જ્ઞાનજ્ઞાનાકર્ષા શલાકયા ચતુર્મિલિયં યેનં તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ફરીવાર આપણે બોલવું પડશે આમાં. અજ્ઞાન તિમિરાંધસ્ય. અજ્ઞાતિમિરાધસ્ય ન ખાઈ જશો, ભૂખ લાગી હોય. અજ્ઞાન તિમિરાન ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં એન તસ્મે શ્રી ગુરવે નમઃ. બરોબર છે? આખું બોલો જી. અજ્ઞાન તિમિરાન. હા, શ્રી ગુરુ છે આમાં કે ર છે? મને તો ર દેખાય છે, તો તમે રૂ હું કામ બોલ્યા? હે? ગુરવે નમઃ. શું છે? ગુરા. આપણે બધા ગુજરાતીમાં ગુરુ બોલીએ છીએ, પણ સંસ્કૃતમાં ગુરવે નમઃ છે. ગુરુ નથી, ર છે. ગુરવે નમઃ. બરોબર? આપ બોલો જી. આ ભાઈને બોલાવો. થોડું દૂર રાખવાનું. હા, બસ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાન જ્ઞાન ને અજ્ઞાન તિમિરાન દસ્ય જ્ઞાન જ્ઞ છે, જ્ઞ છે એને ઉચ્ચાર સુધીમાં દ જ્ઞાન બોલવાનું છે. બરોબર છે? એટલે આપણને કોઈ સાંભળે ને એને ખબર પડે કે શું શબ્દ છે. બરોબર છે? હવે કોણ બોલશે બીજું? તું બોલીશ? નાની નાની. અજ્ઞાન. હા, બસ જોઈ પુસ્તકમાં જોઈ બોલો. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જન જ્ઞાનાંજનશલાકયા શલાકયા ચક્ષુરુન્મીલિતં ચક્ષુરુન્મીલિतं એન
येन तस्मै तस्मै श्री गुरवे नमः। સરસ. તું બોલ. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। અજ્ઞાન છે. અજ્ઞાન તમે બોલો તો પેલો બોલશો. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। સરસ. હવે ચોથો શ્લોક કોણ બોલશે? ચોથો શ્લોક બોલાવો. नमामि शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिलम्। સરસ સરસ. જો આ શ્લોક બોલતી વખતે થોડુંક આપણે ધ્યાન દેવાનું છે. નમામિ હૃદયે શેષે લીલા. જો લી છે ને, બહાર રહી ગયો ને, ટેવ નહીં પાડો તો અમારી જેમ પછી કાયમ માટે લીલા અક્ષરાર્થી સાહેબ થઈ જશે. ગુજરાતી ભાષા એવી છે કે આપણને લાગે કે આપણે સાચું બોલતા હોય છે, પણ સામેવાળો સાંભળવાને ખબર પડે કે રસવાય છે કે દીર્ઘાય છે. તો લીલા બોલો તો તે રસવાય થઈ, દીર્ઘાય નથી. લીલા ક્ષીરા, જો ક્ષીરાબ્ધિસાય નમઃ. બરાબર. ફરી વાર બધા બોલો જે આ શ્લોક, બધા એક સાથે. બસ એક જ બોલવાનું. સહસ્ર છે, ત્ર નથી. બરાબર. સહસ્ત્ર નથી, સહસ્ર. લક્ષ્મી સહસ્ર લીલાહી. ત્ર નથી. ત્ર હોય તો એક પાંખડું આવવું જોઈએ. બરોબર છે. આ વખતે જેને પૂછી લેવું આપણે, ત્ર બોલવો કે સ્ર બોલવો. બરોબર. લક્ષ્મી સહસ્ર છે. સહસ્ત્ર એટલે 1000, હજાર. સહસ્ત્ર એટલે હજારો. હા. એટલે આ શબ્દનો આપણે ઉચ્ચાર સુધી શીખવી છે એટલે આ બધું કરીએ છીએ. બરોબર છે. હવે પાંચમો શ્લોક કોણ બોલશે? છેલ્લો શ્લોક બોલો જી, બધા સાથે બોલો પહેલા. હું બોલી દઈશ છેલ્લો શ્લોક. चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिस्र त्रिभिस्तथा शनिभिराजते योऽसो पञ्चदारदये मम। એક શબ્દમાં થોડીક વિશેષ ષટભેદ. આપણે નો આવડતો હોય ને તો એનું આમ ગોઠે રાખવાનું પહેલા, એટલે શબ્દ આવડી જાય હૃદયમાં. ષટભેદ. બરોબર. ષડભેદ એમ નથી બોલવાનું. ષડભેદ તો ડ આપણ ર આખો થયો. ષટભેદ. વિરાજતે યોસો પંચધારદે મમ. બોલો જી આપ. चतुर्भिश्च त्रिभिस्तथा शरभिर्विराजते यशो पञ्चधारते नमः। સરસ બોલી. ષડભેદ વિરાજતે યોસો પંચધારદે માક્ષી. બોલો જી. चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योत्सो पञ्चधारदये मम। હવે આખું કોણ બોલશે છે? બોલાવો. चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणः श्रेयानन्दामिजाचाय प्रणमामि मुहुर्मुहुः। સરસ. પછીનો શ્લોક બોલો જી. પુસ્તક આપો એને. પુસ્તક આપે. यदनुग्रहतो जन्तु सर्वदुःखातिभो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनन्द। अज्ञानतिमिरान्तस्य ज्ञान
લીલા सेयमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चजालगैर्ममः. સરસ. બે ભૂલ પડી છે પણ ધ્યાન રાખવાનું છે હો. હજી બે ભૂલ પડે છે. વાંચતા આવડતું ન હોય ને, હા. પેલો શબ્દ હા. આખું કોણ બોલશે એમને મોઢે હો. આમાં હવે બંધ કરી દેવું છે. આમાં બંધ કરી દઈશું. આખું મોઢે કોણ બોલશે? આમાં આપણે ક્લોઝ કરી દઈએ. ખાલી. બેનર લઈએ બેનર. હા બોલ દે આખું. દૂર રાખવાનું બસ. चिन्ताशन्तामहन्तारो यत्पदाम्बुजने नमः श्रियाणां तां निजाचार्य प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिलादिशाय नमः लक्ष्मीसहस्रलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योषो पञ्चधारते આની બરોબર આય. કેવું સુંદર બોલ્યા. પહેલો શ્લોક તારે બોલવાનો છે. હમણાં આવ્યો ને? પહેલો શ્લોક બોલ. હો હમણાં કોણ આવ્યું? તું આવ્યો. પહેલો શ્લોક આવડે? નથી આવડતો? હું બોલું એમ બોલવાનું છે. બરોબર છે? હું બોલાવું તારે દિલવાનું એક એક શબ્દ બોલવાનો. બરોબર છે? ચિંતા સંતાન હંતારો યત્પાદં ભુજરે નવઃ સ્વીયાનાંતાન સ્વી બોલ. હા સ્વીયા નાંતાન સ્વીયાનાંતાન નિજાચાર્યન પ્રણમામિ મુહુર્મુહુઃ. પહેલો શ્લોક છે. કાલે પહેલો શ્લોક આવતા રવિવારે કંઠસ્થ કરીને આવવાનું. મમ્મીને કહેવાનું હો બોલાવે એટલે. બરોબર છે? હવે આખું કોણ મંગલાચરણ બોલશે? પેલા પહેલી શુદ્ધ ઉચ્ચારથી જોયા વગર બોલવાનું છો. चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजने नमः श्रियाणां तां निजाचार्यं प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिणातिसादिते शरणे लक्ष्मीशास्त्रलीलापि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिश्चता षड्भिर्विराजते योषो पञ्चभारते. સરસ. તાલી પાડો. આ રીતે બધાને કંઠસ્થ કરવાનું છે. આવતા રવિવારે જે નવા છે એને બે શ્લોક, જૂના છે એને આખું મંગલાચરણ બોલવું પડશે. બરોબર છે?
ન આવડે તો મમ્મી પપ્પાને ઘરે જઈને કહેવાનું મને આ શીખવાડો. બરોબર? રોજ એક શ્લોક કરવાનો, આ પાછો રવિવારે ત્યાં કંઠસ્થ થઈ જાય. રોજે એક શ્લોક કરો. આ તો 5 શ્લોક છે એટલે રોજે એક શ્લોક કરશો તો તમને બધું કંઠસ્થ થઈ જાય. તને આવડે છે કંઠસ્થ? મોઢે આવડે છે? પુસ્તકમાં જોઈ આખું બોલો, જોઈને બોલો. જેને મોઢે ના આવડે જોઈને બોલવાની છૂટ છે હો. હા. चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजनेन स्वीयानां तां निजाचार्यं प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः स्वेमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योत्सो पंचधा हृदये मम. સરસ હો. હવે તારે બોલવાનું છેલ્લી નાની નાની બેબીને ટિંકલ ટિંકલ ને ચિંતા चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजनेन स्वीयानां तां निजाचार्यं प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिस्तथा षड्भिर्विराजते योषो पंचधारभिः मम. સરસ. તો બધાને આવડી ગયું છે. પુસ્તકમાં ધ્વનિ પણ આવડે, મુખપાઠ પણ થાય અને મુખપાઠ દરેક વૈષ્ણવે કરવું જોઈએ. આપણું મંગલાચરણ છે. મંગલાચરણ એટલે હું ખબર પડી આપણે બોલીએ કોઈ પણ કાર્ય શરૂ કરીએ એના પહેલા આપણા પ્રભુ આરાધ્ય દેવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, આપણા ગુરુ એટલે શ્રી વલ્લભને યાદ કરી એમના ચરણ કમળમાં દંડવત કરી અને મંગલ કાર્ય શુભ કરવા માટે પહેલું આપણે મંગલાચરણ બોલવું જોઈએ. આપણા ઘરમાં પણ કોઈ પણ કાર્ય આપણે જ્યારે શરૂ કરીએ નવા સ્કૂલમાં એડમિશન લઈએ ત્યારે મંગલાચરણ બોલીને ઘરેથી જવાય, પ્રભુને દંડવત કરીને જવાય કે પ્રભુ હવે નવી સ્કૂલમાં 8માંથી 9મા ધોરણમાં જાઓ, 9માંથી કોલેજમાં જાઓ ત્યારે પણ આપણે આપણા મંગલાચરણ બોલી પ્રભુને દંડવત કરી અને દરેક વૈષ્ણવે જવું જોઈએ. હવે પહેલા શ્લોકમાં હું પ્રશ્ન પૂછું છું, આ બધાને પૂછેલો છે. પહેલા શ્લોકમાં કોને વંદન છે? ભૂલી ન જાઓ, દર રવિવારે હું કહું છું. પહેલા શ્લોકમાં કોને વંદન છે? કોને વંદન છે? આપણા આચાર્યને. આપણા આચાર્ય કોણ છે? આપણા કોણ છે? હા, શ્રી મહાપ્રભુજી. પહેલું આપણે ખબર કેમ પડે કે આમાં મહાપ્રભુજીને જ વંદન છે? કોઈ કહેશો? આના સિવાય કેમ ખબર પડે? ખ્યાલ કેમ આવે આપણને કે મહાપ્રભુજીને જ વંદન છે? નિજ આચાર્ય. નિજ એટલે પોતાના આચાર્ય કોણ છે? શ્રી મહાપ્રભુજી. નિજાચાર્ય એટલે મારા આચાર્ય, હું જેનો સેવક છું એ મારા વલ્લભના ચરણોમાં હું દંડવત કરું છું. પ્રણમામિ મુહુર્મુહુઃ. વારંવાર. મુહુર્મુહુઃ એટલે વારંવાર દંડવત. શા માટે દંડવત કરવા જોઈએ? ગુરુને શા માટે દંડવત કરવા જોઈએ? ગુરુ પાસેથી આપને શું મળે? કોઈ કહેશો? બોલો. હા, ગુરુ પાસેથી આપણને આધ્યાત્મિક જ્ઞાન મળે.
આધ્યાત્મિક જ્ઞાન એ માણસના જીવનની સર્વોત્તમ વ્યવસ્થામાં સર્વોત્તમ ભાગ ભજે છે. અગર આધ્યાત્મિક જ્ઞાન નહીં હોય, આપણે ગુરુ તરફથી જ્ઞાન નહીં મળે, તો આપણે બીજાની જેમ ભટકતા રહીશું, વ્યસની બનશું, અવારા તત્વોમાં આપણું નામ આવશે. એટલે જેના હૃદયમાં આધ્યાત્મિક છે એ હંમેશા વ્યવસ્થિત પોતાનું જીવન જીવે. એટલા માટે ગુરુ પાસેથી જ્ઞાન આપણે મેળવવું જોઈએ. હવે બીજો શ્લોક છે. બીજો શ્લોકમાં કોને વંદન છે? બીજા શ્લોકમાં તને ખબર છે? બીજા શ્લોકમાં કોને વંદન છે? આ વંદન હમણાં આ ભાઈથી સાંભળવાનું તારે. હો, કોને વંદન છે? ગોપીનાથજી વિઠ્ઠલનાથજી. હા, શ્રી ગોપીનાથજી અને વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજીને વંદન છે. આપણે કેમ ખ્યાલ આવે કે આમાં ગોપીનાથજી તો લખેલું નથી, વિઠ્ઠલનાથજી લખેલું નથી, તો ખબર કેમ પડી? કોઈ કહેશો? કે જી કયો જાઓ. શ્રીમદ વલ્લભ નંદનમ. શ્રીમદ વલ્લભ નંદનમ. નંદનમ એટલે એના પુત્ર, એમનો બાળક. વલ્લભનો બાળક કોણ છે? વલ્લભને કેટલા પુત્રો છે? શ્રી મહાપ્રભુજીને કેટલા પુત્રો છે? પુત્રને આપણા માર્ગમાં શું બોલાય? પુત્ર તો આપણે નથી બોલતા. આપણા માર્ગની અંદર પુષ્ટિ માર્ગમાં પુત્રને શું બોલાય? લાલ બોલાય ને. મહાપ્રભુજીને કેટલા લાલ છે? જેનું નામ બોલો જી. ગુસાઈજી. ગોપીનાથજી અને ગુસાઈજી ચેપ્ટર લઈ લો. મહાપ્રભુજીને બે લાલ છે. ક્યાં ક્યાં લાલ છે? બે. શ્રી ગોપીનાથજી. ગોપીનાથજી, શ્રી ગુસાઈજી. શ્રી ગોપીનાથજી અને વિઠ્ઠલનાથજી. વિઠ્ઠલનાથજી. વિઠ્ઠલ ગુસાઈજીના બે નામ છે. એક ગુસાઈજી, શ્રી ગુસાઈજી અને શ્રી વિઠ્ઠલનાથજી. ગોપીનાથજી અને ગુસાઈજી મહાપ્રભુજીના બે લાલ છે. હવે ગોપીનાથજીને કેટલા લાલ છે? ગોપીનાથજીને એક. એમનું નામ આવડે છે? શ્રી પુરુષોત્તમ. સરસ. શ્રી પુરુષોત્તમ લાલજી. બરોબર. ગોપીનાથજીને એક લાલ છે. આ સામેનું ચિત્રજી છે ને એ ગોપીનાથજીનું છે. પુરુષોત્તમજી નીચે બિરાજમાન છે. આ ગોપીનાથજી છે અને ગોપીનાથજીના લાલનું નામ શું છે? શ્રી પુરુષોત્તમ લાલજી. હવે ગુસાઈજીને કેટલા લાલ છે? સાત. ત્યાં બાળક નામ બોલો. આ બાળક નવા વિદ્યાર્થી કેટલા લાલ છે ગુસાઈજીને? સાત. આવડે છે એકેયનું નામ? હવે તું નામ બોલ ને ભાઈ બોલતો જાય પાછળ. એક એક હું માઈક આપું તમે. તું એક પેલા લાલનું નામ શું છે? ગિરિધારજી. આમાં લઈ લો ભાઈ. એ ચાલુ છે બોલે ને. હે? પેલું બોલી કે બીજું આવ્યું. બીજું હવે આ ભાઈને બોલાવવાના છે. પહેલા શું કામ? પેલું લાઈક નામ એટલે એને ખ્યાલ આવે. પેલું નામ શું છે આમાં લખેલું બોર્ડમાં? ગિરિધારજી. ગિરધરજી. બીજું નામ બોલવા દઈએ અમને. ગોવિંદરાયજી. આ શ્રી ગોવિંદરાયજી. શ્રી બોલવાનું. ત્રીજું નામ શ્રી બાલકૃષ્ણ. બાલકૃષ્ણ નથી. ચોથું નામ શ્રી ગોકુલનાથજી. ગોકુલનાથજી. પાંચમું નામ બોલો. શ્રી રઘુનાથ. હા. છઠ્ઠું નામ. સાતમું નામ અને આઠમું નામ. નથી. સાત જ છે. સરસ. લ્યો. હવે એક સાથે કોણ બોલશે? સાથે સાત બાળકોના નામ આપણે ધ્યાન રાખવાનું. પુસ્તક ચોપડી લઈને આવવાનું, એમાં લખી લેવાનું. ગુસાઈજીના સાત લાલજી, પહેલા ગિરધરજી, પછી જ્યાં આવે લખી લેવાનું. કાયમ માટે આવવાનું. મમ્મીને કાંઈ કહેવાનું લખી દે. પીડીએફ તમને મોકલી દેશે, એમાં બધું છે. હાલો. શ્રી ગિરિધારજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામજી અને શ્રી એક ઘટી ગયા. ગોકુલનાથજી. શ્રી ગોકુલનાથજી. શ્રી ગોકુલનાથજી. આને કેમ યાદ રાખવાનું? શ્રી ગિરધરજી કહેવાય. શ્રી તો બધી બોલવાનું, પણ આના નામ યાદ રાખવા માટે આપણા છેલ્લે બોલજી. શ્રી ગો માં. જય શ્રી ગિરધર, જય શ્રી ગોવિંદ, જય શ્રી બાલકૃષ્ણજી, ગોકુલપતિ શ્રી, રઘુપતિ શ્રી, યદુપતિ ઘનશ્યામજી. થઈ ગયા નામ? સાથે સાથે નામ આવી ગયા. આમ નહીં યાદ રહી આપણે. ગિરધરજી પછી બોલાઈ જાય કે ગોપીનાથજી આવે, વિઠ્ઠલનાથજી આવે.
એ યદુનાથજી આવે કઈ ખબર નહીં પડે, પણ આપણા ઘરે રોજ સાંજે આપણે બોલીએ છીએ. બોલો છો ને? ભગવત વાર્તા કોની કરી ઘરે સાંજે? સાંજે કોની કરી ઘરે પુસ્તક વંચાય છે? પુષ્ટિ માર્ગીય આપણું પ્રથમ કર્તવ્ય છે. સૂતા પહેલા હંમેશા બે પ્રસંગ વાંચીને સુવાય, ચાહે ગીતાજીનો, ભાગવતનો, 84 ભગવદીયનો, શિક્ષાપત્રનો. સાંજે શા માટે વચાય ખબર છે? સાંજે પુસ્તક વાંચીને સુઈ જવાય. પુસ્તક વાંચ્યા પહેલા ઘરની બધી વ્યવસ્થા કરી લેવાય. કામકાજ હોય, મમ્મી પપ્પા એ કરે, સ્કૂલનું લેસન કરી લેવાય. પણ સૂતા પહેલા આપણે આપણા માર્ગના સાહિત્યનું વાંચન કરવું જોઈએ. શા માટે કરવું જોઈએ? આપણે સૂઈએ ને ત્યારે વિચાર આપણા સંપ્રદાયના આવે, આપણું મન પ્રફુલ્લિત થાય અને પ્રસન્નતાથી આપણે ઊંઘ આવે. કારણ કે ઓલી સંસારની તમે નાના છો એટલે ખબર ન હોય, પણ હાઈવે કરીએ, સવારે આમ કરવું છે, એટલો બિઝનેસ કરવો, જાના માલ દેવો છે, એવું કરી સુઈ જાય તો મગજમાં ઇન્દ્રિય નિંદ્રી પૂરી આવે નહીં. એના કરતા પ્રભુનું નામ એક વાર લઈ સુઈ જઈએ ને, એક પ્રસંગ વાંચીને, તો નિંદર પણ સારી આવશે ને પ્રફુલ્લિત થઈને સવારે આપણે જાગશું. હવે ગુસાઈજીના 7 લાલ બરોબર છે. પરિવાર લઈ લ્યો, બોલાવા છે બીજાને. ઇંગ્લિશમાં ભણો છો ને, તો આ નામ પેલું વાંચી દો. શું લખેલું છે ભાઈઓ? વલ્લભાચાર્યજી છે લખેલું? તો બોલો, મુખેથી બોલો, ડરો નહીં મને, હું બોલીશ નકર. છે? શું લખેલું છે? બોલ બોલ, મુંજાઈ ગઈ. બોલ. શ્રી વલ્લભાચાર્યજી. શ્રી પછી આનું લખેલું છે VALLAVHA છે ને? ઇંગ્લિશમાં ભણો છો ને? છે ઇંગ્લિશમાં આની છે. પેલું શું લખેલું છે? જી વલ્લભાચાર્યજી. બરોબર છે. બીજું નામ હવે ગુસાઈજી નું લ્યો. આ બે ચિત્રજી ઉભા રહ્યો. આ બે ચિત્રજીમાં ગોપીનાથજી કોણ અને ગુસાઈજી કોણ? આ બે ચિત્રજીમાં ગુસાઈજી, શ્રી ગુસાઈજી કોણ અને ગોપીનાથજી કોણ? હા બોલ બોલ. પહેલું અને બીજું બોલવાનું. પહેલામાં કોણ છે? આ તારું પહેલું. શ્રી ગોપીનાથ. આ કોણ છે? આ સ્વરૂપનું નામ શું છે? શ્રી ગુસાઈજી. અચ્છા, પહેલા સ્વરૂપનું નામ શ્રી ગોવિંદનાથજી. નહીં, શ્રી ગોપીનાથજી. સરસ સરસ સરસ. તને ફાવશે? બોલજી. પહેલું સ્વરૂપ શેનું છે? શ્રી ગોપીનાથ. શ્રી ગુસાઈજી. તારા માટે પહેલું ગુસાઈજી છે, બીજું ગોપીનાથજી છે. હવે જ્યારે ક્યારે પણ તમે ચિત્રજીના દર્શન કરો ને, એટલે તમારા મનમાં શ્રી ગુસાઈજી યાદ આવવા જોઈએ કે આ મારા ગુસાઈજી છે. આ ગુસાઈજી કોણ છે? ગુસાઈજીના પિતાશ્રીનું નામ શું? શ્રી મહાપ્રભુ. સાથે બોલો. એ બરોબર છે. અને આ ગોપીનાથજીના ચિત્રજી છે. બરોબર છે. ગુસાઈજીનો એક મોટો ઉત્સવ થાય છે. કોઈને ખબર છે? જે ઘેરે ગોળ 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 બનાવતા હોય બધા. ખબર છે? ગુસાઈજીનો જલેબી ઉત્સવ. જલેબી ઉત્સવ કોણે કર્યો હતો? ગુસાઈજીના નામે કર્યો છે. ગિરધરજીએ કે કોઈ બીજા વૈષ્ણવોએ, મુખ્ય ભીતરીએ ગુસાઈજીનો ઉત્સવ કોણે કર્યો હતો? ગુસાઈજીનો પ્રાગટ્ય મહોત્સવમાં જલેબી ગુચડાવાળી જલેબી કોણે બનાવી હતી? કોના દ્વારા ઉત્સવ થયો હતો? બોલો. કોઈ કહેશો? લખી લેવાનું. આ પ્રશ્ન આપણે લખી લેવાનો. ગુસાઈજીનો ઉત્સવ કોણે ઉજવ્યો હતો? શ્રીનાથજી બાવાએ. કોણે ઉજવ્યો હતો? ગુસાઈજીનો મોટો ઉત્સવ, જલેબી ઉત્સવ તરીકે પ્રખ્યાત છે. એ ઉત્સવ શ્રી ગુસાઈજી મહારાજે, ગુસાઈજીનો ઉત્સવ શ્રીનાથજી બાવાએ ઉજવેલો હતો. હેલો, એક કામમાં છો, પછી 12 વાગે કરજો. લખાઈ ગયું? જલેબી ઉત્સવ તરીકે કોનો ઉત્સવ છે? પહેલો પ્રશ્ન. જલેબી ઉત્સવ તરીકે કોનો ઉત્સવ છે? શ્રી ગુસાઈજીનો. લખો. જલેબી ઉત્સવ તરીકે કોનો ઉત્સવ છે? તો કે શ્રી ગુસાઈજીનો ઉત્સવ છે. આ જલેબી ઉત્સવ કોણે ઉજવ્યો હતો?
શ્રીનાથજી બાબાએ. કોણે કીધું હતો? મોટેથી બોલો. નાનજી બાબા. શ્રીનાથજી બાબાએ. હવે હું ફરીવાર પ્રશ્ન લખાઈ જાય પછી પૂછીશ. લખાઈ ગયું? બધાને લખાઈ ગયું? જેને લખવું છે એને. બરોબર છે? જલેબી ઉત્સવ કોનો ઉત્સવ ગણાય છે? વિસાઈજીનો. આ ઉત્સવ કોણે ઉજવ્યો? સરસ સરસ, બહુ ઉત્તમ છે. સરસ. હે? 10 અવતાર લઈ લે. હવે આમાં 10 અવતાર પ્રભુના છે. 10 અવતારના નામ તમારે એક એક બોલવાના છે આમાં આવતા જાય. બરોબર છે? સાંજે કર્યા પછી. દશાવતાર તરીકે પ્રભુના 10 અવતાર છે. આ પહેલો અવતાર કયો છે? બધા બોલો. પહેલો અવતાર કયો છે? કશ્યપ. બોલો, મોઢેમાંથી બોલો. કશ્યપ અવતાર છે. બીજો અવતાર કયો છે? મત્સ્ય એટલે શું? માછલી. બરાબર છે. બીજો અવતાર કયો છે? મત્સ્ય અવતાર. હવે ત્રીજો અવતાર વરાહ અવતાર. કયો? વરાહ અવતાર. ત્રીજો વરાહ અવતાર. ચોથો નરસિંહ અવતારમાં ભગવાને શું કર્યું હતું? કોને મેં ભગવાન? બલિરાજાને મામા અવતાર આવે છે. ખબર છે કોઈ? નરસિંહ અવતાર. નરસિંહ અવતારમાં પ્રહલાદના. પ્રહલાદના પપ્પાનું નામ આવડે છે? હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુને આ અવતારમાં પ્રભુએ એનો સંહાર કર્યો હતો. શા માટે સંહાર કર્યો હતો? કે ભગવાન નામના એ વિરોધી હતા. એમના પુત્ર કોણ હતા? પ્રહલાદજી. એમના પુત્ર પ્રહલાદ હતા. પ્રહલાદ હંમેશા ભગવાન નામ લેતા હતા અને આ ભગવાન નામના વિરોધી હતા. તેથી અંત સમયે પ્રહલાદજીએ જ્યારે થાંભલામાં કીધું કે તારો ભગવાન, પ્રહલાદજીએ કીધું કે ભગવાન તો બધીએ છે. પ્રહલાદજી એમ કહેતા ચરાચરમાં બધી જગ્યાએ પ્રભુ વ્યાપેલા છે. એટલે ગરમ થાંભલો બહુ લાલચોળ બનાવ્યો અને એમના પપ્પાએ એટલે એને શું કીધું કે આમાં ભગવાન છે તારો? આમાંય છે. તો ભર ભર. ત્યારે એને બધ ભરી અને થાંભલામાંથી પ્રગટ થયા નૃસિંહ અવતાર. બરોબર છે? હવે પછીનો અવતાર કયો છે? વામન અવતાર. હવે તારો અવતાર આવ્યો વામન અવતાર. તો બોલી હતી ને આમાં શું થયું તું ખબર પડી? 2 3 શું થયું તું? 3 ડગલા. 3 ડગલામાં શું કર્યું? હા, આખી પૃથ્વીને વાપરી લીધું. એ વામન રૂપ હતું પણ વિશાળ રૂપ બન્યું. એ વામન અવતાર છે. હવે પછીનો અવતાર ભગવાન શ્રી હમણાં કઈક થયું તો ખરું? ક્યાં થયું તું? રામનું મંદિર ક્યાં બન્યું છે? બધાને યાદ છે કારણ કે સતત ટીવીમાં આવે છે ને એટલે. અયોધ્યામાં હમણાં શ્રી રામજીનો અવતાર, રામજીનું મંદિર બનેલું હતું. બરોબર છે? ત્યાર પછીનો અવતાર પરશુરામનું શું પ્રખ્યાત છે? પરશુ. પરસી. શું કહેવાય? ઓલી પરસી છે ને પ્રખ્યાત. બરોબર છે. આ ગુસ્સાવાળા હતા. પરશુરામ અવતાર બહુ ગુસ્સો કરતા. ક્ષત્રિયોને 3 વખત પૃથ્વીથી નક્ષત્રી કરી. ક્ષત્રિયોને પૃથ્વી ઉપરથી 3 વખત નાબૂદ કર્યા. એવા આ ગરમ મિજાજના પરશુરામજી હતા. પછીનો અવતાર કયો છે? આમાં ક્યાં કૃષ્ણ દેખાય છે? આમાં કૃષ્ણ ક્યાં છે? એ મને કયો જી. એ કેમ ખબર પડી? કોઈ કહેશો? હા, મુગટ તો પાછળ છે ઓલા ભાઈને, જો અર્જુનભાઈને. પીછું છે. મોર પીછ છે ને એ પ્રભુની નિશાની છે કે પ્રભુએ મોર પીછ ધારણ કર્યું એટલે કૃષ્ણ સ્વરૂપ છે. શું કરી રહ્યા છે આમાં કૃષ્ણ? મુરલી વગાડી રહ્યા છે. શંખનાદ ક્યારે થાય ખબર છે? પ્રારંભે.
હા, જ્યારે યુદ્ધ સ્ટાર્ટ થાય ત્યારે હોશિયાર છે. જ્યારે યુદ્ધ સ્ટાર્ટ થાય ત્યારે શંખનાદ થાય. અને જ્યારે યુદ્ધ બધા ત્યારે રણસિંગુ. આ રણસિંગુ યુદ્ધ પૂર્ણ થાય ત્યારે રણસિંગુ વાગે. હવે રણસિંગુ કેવું હોય તો અમને નથી ખબર, પણ વાગે છે એટલી ખબર છે. સરસ. ત્યાર પછીનો કયો અવતાર? બુદ્ધ અવતાર. આ બુદ્ધ ભગવાન કયા સંપ્રદાયમાં વધારે છે ખબર છે? અને આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં. બૌદ્ધ આપણા ભગવાનનું નામ આવ્યું છે કેમાં છે? બુદ્ધિઝમ શેમાં? બૌદ્ધિઝમમાં. બૌદ્ધ ધર્મ. પણ બૌદ્ધ ધર્મ શેમાં છે? હિન્દુમાં પટેલમાં છે, વાણિયામાં છે, લોહાણામાં છે, જૈનમાં છે. શેમાં છે? બૌદ્ધ ધર્મ શેમાં વધારે છે? કેજી? જૈન. હા, જૈનમાં જૈનના મુખ્ય આરાધ્ય દેવ છે. જેમ આપણા મુખ્ય આરાધ્ય દેવ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. આપણા આરાધ્ય દેવ જેમ ભગવાન શ્રી કૃષ્ણ છે, એમ બૌદ્ધ ધર્મના મુખ્ય સ્થાપક ભગવાન બુદ્ધ છે. બરોબર છે. ત્યાર પછીનો અવતાર કયો છે? આપણે જોયું નથી? જોયું નથી? જોયું. હવે થવાનો છે. હવે આ અવતાર થવાનો છે. અવતાર ક્યારે થાય ખબર ભગવાનના? ગીતાજીનું પહેલું છે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની. બોલજી. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની. જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ધર્મના મહાત્મ્ય માટે ભગવાન અવતાર લે છે. ભગવાનને કોઈ પણ ધર્મ હોય એની હાનિ થતી હોય તો ભગવાન તો ઉપર બેઠા બેઠા ચાપ દબાવે તો એ અસુરો હોય, જે રાક્ષસ હોય તો મરી જાય. તો ભગવાનને અવતાર લેવાનું કારણ શું? કોઈ કહેશો? અમારે કાલે આવ્યું હતું ભણવામાં. અમારે કાલે આ ભણવામાં આવ્યું એટલે તમને કહું છું. કેજી? પૃથ્વી જીવોના કલ્યાણ માટે, કલ્યાણ માટે. ઉદ્ધાર માટે. જીવોના ઉદ્ધાર માટે તો ખરું, પણ ભગવાનને અવતાર લેવાનું એક જ કારણ છે, પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે. ભગવાનમાં એવડી શક્તિ છે કે ઉપર બેઠા બેઠા બધાનો નાશ પણ કરી શકે. પણ એવું ન કર્યું. દરેક વખતે, દરેક યુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં અને કલિયુગમાં દરેક વખતે ભગવાને અવતાર લીધો. શા માટે અવતાર લીધો? કે આપણા જેવા જીવોને જ્યાં સુધી કોઈ મહાત્મ્ય ન જાણીએ ત્યાં સુધી કોઈ દિવસ આપણે એની સેવા પૂજા નથી કરતા. તો ચમત્કાર કરે તો દોડી દોડીને આપણે જઈએ છીએ ને કે ચમત્કાર કે અમારે જૂના અમારા કારખાનાની બાજુમાં ઈગલમાં ગણેશજી ચમત્કાર કરે ને માણસના ટોળા જાય. હા, મંગળવારે. એટલે એમ ક્યાંક ચમત્કાર હોય ને ત્યાં માણસો નમસ્કાર કરવા જાય. એમ ભગવાને જોયું કે આ પ્રજા જ્યાં સુધી મારું સ્વરૂપ નહીં જાણે, મારું મહાત્મ્ય જ્ઞાન નહીં જાણે ત્યાં સુધી મારી ભક્તિ નહીં કરે. એટલે દરેક યુગમાં ભગવાને અવતાર લીધો. એમાં સંપૂર્ણ અવતાર બે યુગમાં આવ્યો. ભગવાનનો માનવ તરીકે સંપૂર્ણ અવતાર બે યુગમાં આવ્યો. કયા કયા યુગમાં કહેશો કોઈ? આપણી જેવા ક્યારે બે યુગમાં બન્યા? આજે તમે 10 ચિત્રો જોયા, એમાં કઈ આપણા જેવા પુરુષ રૂપે કે ભગવાન દેખાણા? કયા કયા અવતારમાં દેખાણા છે માનવ જેવા? બે અવતાર છે. બોલો જી. ભગવાન બુદ્ધ અને વામન. 3 અવતાર થયા. ભગવાન બુદ્ધ, વામન અને રામ અને કૃષ્ણ. પણ એની અંદર બે એટલા માટે કહેતા કે સંપૂર્ણ અવતાર પ્રભુના બે છે. એક શ્રી રામચંદ્રજી અને ભગવાન શ્રી કૃષ્ણ. એ પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણ, મર્યાદા પુરુષોત્તમ તરીકે શ્રી રામચંદ્રજી. પહેલા અવતાર જે થયા છે ને, એ પણ માનવ જેવા છે, પણ એક કાર્ય માટે થયા છે. સમસ્ત સૃષ્ટિ માટે નથી થયા. સમસ્ત સૃષ્ટિ કોને કહેવાય? સમસ્ત ભક્તિનું પ્રતિપાદન કરવા માટે એક વ્યક્તિ માટે પ્રગટ થયા. એક વાર કહેવાય. અને સમસ્ત માટે જ્યારે પ્રગટ થાય ત્યારે જે મર્યાદા પુરુષોત્તમ કહેવાય. પુરુષોત્તમ અને મર્યાદા પુરુષોત્તમ. એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણજી. મર્યાદાથી જે ભગવાનને શરણે જાય છે નિયમ નીતિ પ્રમાણે, એને મર્યાદા કહેવાય. અને ભગવાન જેને પકડીને લાવે છે ને એને પૂર્ણ કહેવાય. આપણો હાથ છે ને, બ્રહ્મ સંબંધ આપણે દે ત્યારે કહે છે ને, આપણો હાથ આપણા ગુરુદેવે કોને સોંપ્યો છે? શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને. છે ને, આપણે જ્યારે દીક્ષા લઈએ છીએ ને ત્યારે આપણો હાથ પ્રભુ
ભગવાન શ્રી કૃષ્ણને સોંપે છે કે આનો ઉદ્ધાર કરો, અને ભગવાન એના ઉદ્ધાર કરે છે. એટલે આપણે બ્રહ્મ સાથે, બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ સાથે સંબંધ આપણો થાય છે. સંબંધ એક સેવક અને એક સ્વામીનો આપણા પ્રભુ, આપણા ગુરુદેવ આપણા હૃદયમાં પધરાવે છે. એટલે આપણે રોજ ઠાકોરજીની સેવા કરવી પડે છે. ભગવાનને નકર તો નમસ્કાર કરી આવી, શ્રીફળ ધરી આવી, શ્રીફળ પોળી આવી તોય હાલે, પણ એવું નથી પુષ્ટિ માર્ગમાં. શા માટે? પુષ્ટિ માર્ગમાં પ્રભુનો સેવક તરીકે સ્વીકાર છે, અને સેવકનું મુખ્ય કર્તવ્ય છે પ્રભુ સેવા કરવી, પછી આપણું કામ કરવું. આ આપણો પુષ્ટિ માર્ગ પણ આવી ગયો. આજે આપણે શું જોયું? પેલા કેશો મને પહેલેથી કેશો, પાછળ આગળ નહીં, પહેલે શું કર્યું આપણે? પહેલા શું આપણે વાંચ્યું? મંગલાચરણ. બરોબર છે. પછી બાલ શિક્ષા ગીત. પછી ભૂલાઈ ગયું. પછી શું લીધું? પછી કાંઈક હતું ખરું? શું છે પછી? મંગલાચરણ તો પહેલું છે. જો ભૂલાઈ જાય છે. આપણા નોટમાં હંમેશા લખવું જોઈએ. પહેલું ચેપ્ટર આપણે આજે શું ચાલ્યું તો કે મંગલાચરણ. ભલે ની નોટના પાના બગડે, પપ્પા લઈ દે બીજી નોટ, પણ લખવું જોઈએ એટલે યાદ રહે. પહેલું ચેપ્ટર શું ચાલ્યું? બાળ શિક્ષા ગીતનું પેલું પહેલા મંગલાચરણ આવ્યું, બીજું બાળ ગીત આવ્યું, એનું વિવરણ થયું. ત્રીજું શું ચાલ્યું? બોલ તને બોલ. ત્રીજું મંગલાચરણ ક્યાં? પહેલું મંગલાચરણ આવ્યું, ત્રીજું મંગલાચરણ સમજાયું. પછી ચોથું હતું આમ ચિત્ર હતા મોટા મોટા. પેલા 2 ચિત્ર આવ્યા હતા. પેલા એક આવ્યું હતું, આ ભાઈને મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આ સ્વરૂપનું નામ શું છે? શ્રી મહાપ્રભુજીના બે પુત્રોને બસ રેડી. એટલું પહેલું. બીજી વખત ચેપ્ટર ભણ્યા શ્રી મહાપ્રભુજી અને એમના લાલ અને એમના લાલના લાલ, 7 પુત્રો. મહાપ્રભુજીને કેટલા પુત્રો? 2. બેના નામ બોલો જી. શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી. શ્રી ગોપીનાથજીને કેટલા લાલ? 1. એમના પુત્રનું નામ શું? ગુસાઈજીને કેટલા લાલ? 7. લાલના નામ બોલો. શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી જગન્નાથજી, શ્રી ઘનશ્યામજી. સરસ. ત્યાર પછી આપણે શું આવ્યું? બધા તૈયાર જ છે, હોશિયાર છે. 10 અવતાર હતા ભગવાનના. હવે કોઈને મોઢે આવે નહીં 10 અવતાર? એક એક બોલો. આપણે 10 એક આયા. પહેલો અવતાર કયો હતો? જોઈ બોલ. કશ્યપ. બીજો અવતાર? મત્સ્ય અવતાર. ત્રીજો અવતાર? વરાહ અવતાર. ચોથો અવતાર? નરસિંહ અવતાર. પાંચમો અવતાર? વામન અવતાર. છઠ્ઠો અવતાર? શ્રી રામ, શ્રી ભગવાન. શ્રી ભગવાન આમ લખવું જોઈએ ને તમારે. મને પછી લખ્યું તો લખી જ બોલવાનું. જો પણ લખવાનું એટલે તમને કહું છું કે હું પ્રશ્ન પછી ચોપડીમાં જોવાની તમને છૂટ છે, પણ આપણે પ્રશ્નનો જવાબ આપવો જોઈએ. 7મો અવતાર? બોલો. પરશુરામ અવતાર. 8મો અવતાર? કૃષ્ણ અવતાર. અને 9મો અવતાર? 9મો અવતાર છે? 9મો બોલ. 10મો અવતાર? કલ્કી અવતાર. 11મો અવતાર? અરે છે આ દેખાય છે ને? 10મો અવતાર. ભગવાનના કેટલા અવતાર? 10 અવતાર. સરસ. હવે આજે બીજું શું લેશું આપણે ભણવામાં? કેટલા થયા ઘડિયાળ? બીજી વાત છે. વાત છે ને? હા. હવે આપણે પરમાનંદ દાસની આજે વાર્તાનો થોડો પરિચય કરીએ. પુસ્તક હવે તમારે બંધ કરવાનો કરી દો. પરમાનંદ દાસ. પહેલી વાર્તા આપણે શેની હતી? પહેલા પરિચય લીધો. પરમાનંદ બધી રીતે પહેલી વાર્તા આપણે શું કરી હતી? સુરદાસજીની. સરસ. સુરદાસજી ક્યાં ગામના હતા? દિલ્હીના સિંહ સિંહરી ગામમાં. બરોબર. સિંહી ગામમાં. સુરદાસજી કોના સેવક હતા? ગુસાઈજીના હતા કે મહાપ્રભુજીના હતા? મોટેથી બોલો. પુસ્તકમાં
હા, પુસ્તકમાં લખ્યું હોય ચોપડીમાં તો કામ આવે, નહીંતર કામ ન આવે, ભૂલાઈ જાય. પુસ્તક આપણે ખોલવાની ટેવ ઓછી છે. હવે આપણે આ પરમાનંદદાસ ની વાર્તાનો થોડો અભ્યાસ આજે કરીએ, પછી આપણો ક્લાસ પૂર્ણ કરશું. પરમાનંદજી કોના સેવક હતા? શ્રી મહાપ્રભુજીના. હવે સમજો પહેલા તમે બધી વાત, પછી હું તો વાત કરું, હું પ્રશ્ન પૂછીશ, પહેલા સમજી લો બધું. પરમાનંદ મહાપ્રભુજીના સેવક પરમાનંદ સ્વામી જાતીય કેવા હતા? બ્રાહ્મણ હતા. ક્યાં રહેતા હતા? કનોજમાં રહેતા હતા. બરોબર છે. પરમાનંદ સ્વામી ગાન વિદ્યામાં, બેટા અહીં ધ્યાન રાખો. હવે પહેલા હું બોલું એ ધ્યાન રાખો, પછી તમારે લખવાની પીડીએફ તમને આવી જશે, ઘરેથી લખી લેવાની પીડીએફ આવી જો. અત્યારે કાલે હું તમને વાર્તાનો પરિચય કરાવું છું. શા માટે કરાવું વાર્તાનો પરિચય? આપણા અષ્ટસખા છે, એનું આપણે સ્મરણ કરશું ને તો એમની કૃપાથી આપણા હૃદયમાં ભક્તિનો બીજ આવશે અને આપણે સારા એવા વ્યક્તિ બની શકશું. પરમાનંદ સ્વામી જ્ઞાન વિદ્યામાં બહુ ચતુર હતા. સંગીત જ્ઞાન વિદ્યા એટલે ગાન વિદ્યા એટલે સંગીત, સંગીતમાં બહુ ચતુર હતા. તેઓ હંમેશા શ્રી ઠાકોરજીના વિરહના પદ ગાતા. જેને સાંભળવા હોય લોકોએ બહુ આવતા. એક સમયે પરમાનંદ સ્વામી કનોજથી મકર સ્નાન માટે પ્રયાગ આવ્યા. ત્યાં રોજ કીર્તન કરે, ઘણા લોકો સાંભળવા આવે. તેમાં સામે શ્રી યમુનાજીના કિનારાથી આવેલા ગામથી એક મહાપ્રભુજીના સેવક દેવા કપૂર જલધરિયા પણ આવ્યા. તેમને સંગીતમાં બહુ આસક્તિ. તેથી અડેલથી નવનીત પ્રિયાજીની મંગળાથી સેન સુધીની સેવા પહોંચીને રાત્રિએ કીર્તન સાંભળવા આવ્યા. ત્યારે તેમની ગોદીમાં બેસીને શ્રી નવનીત પ્રિયાજી એટલે કે શ્રી ઠાકોરજીએ કીર્તન સાંભળ્યા. પાછલી રાતે દેવા કપૂર પરમાનંદદાસને જય શ્રી કૃષ્ણ કરી અને નવનીત પ્રિયાજીના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી. પછી નવનીત પ્રિયાજીના દર્શનની તારાવેલી લાગી. તૂટી ગયું થોડું. હા, ત્રીજી લાઈન ગોદીમાં બેસીને નવનીત પ્રિયાજી કીર્તન સાંભળેલા. પછી પાછલી રાતે દેવા કપૂર પરમાનંદદાસને જય શ્રી કૃષ્ણ કહીને ત્યાંથી નીકળ્યા અને પોતાના અડેલ ગામ આવ્યા. પછી પરમાનંદદાસ પાછલી રાતે સૂઈ ગયા. ત્યારે ઠાકોરજીએ સ્વપ્નમાં કહ્યું કે મેં દેવા કપૂરની ગોદીમાં બેસીને તારા કીર્તન સાંભળ્યા. સ્વપ્નમાં શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી. કોણે ધન્યતા અનુભવી? પરમાનંદદાસે. પરંતુ પછી નવનીત પ્રિયાજીના દર્શનની એવી તારાવેલી લાગી કે જલ્દી સવાર પડે અને હું અડેલ જઈ દેવા કપૂરને મળું અને એની આડીથી એમની માર્ગદર્શનથી, આડી એટલે માર્ગદર્શન, એમની આડીથી શ્રી નવનીત પ્રિયાજીના દર્શન થશે. પછી સવારે અડેલ જઈ દેવા કપૂરને મળ્યા. ત્યારે દેવા કપૂરે કહ્યું કે મહાપ્રભુજીની કૃપા થાય તો નવનીત પ્રિયાજીના શ્રી નવનીતજીની સેવા અને દર્શન થાય. પછી પરમાનંદ સ્વામી મહાપ્રભુજી પાસે આવ્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સહજમાં કહ્યું, આવો પરમાનંદદાસ. સહજમાં કહ્યું, ઉપર હજી વાર્તા અધૂરી છે કે ઉપર નથી જાતી. તમે ત્યાં લાઈન છે ને, અરે હીરો કેવી લે નીચે. બસ આ પૂરું થઈ જશે. આગળ બસ લાઈન છે. સહજમાં કહ્યું, પરમાનંદદાસ આવો, કંઈક ગાઓ. ત્યારે પરમાનંદદાસે શ્રી આચાર્યને દંડવત કરી પ્રણામ કરીને શ્રી ઠાકોરજીના વિરહના પદ ગાયા. એ મહાપ્રભુજી આજ્ઞા કરી કે કંઈક બાલ લીલાના પદ ગાઓ. ત્યારે પરમાનંદદાસે હાથ જોડી વિનંતી કરી કે મહારાજ, હું બાલ લીલામાં કંઈ સમજતો નથી. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તમે યમુનાજીમાં સ્નાન કરીને આવો, અમે તમને સમજાવી દઈશું. પછી પરમાનંદદાસ સ્નાન કરી અપરસમાં આવ્યા. ત્યારે મહાપ્રભુજીએ નવનીત પ્રિયાજી સન્મુખ નામ સંભળાવી બ્રહ્મસંબંધ કરાવ્યું. પછી શ્રી ભાગવતના 10મા સ્કંદની અનુક્રમણિકા સંભળાવી અને સાંભળીને પરમાનંદદાસના હૃદયમાં સમસ્ત બાલ લીલાનું આવેશ આવ્યો અને એને બાલ લીલાના ઘણા પદો ભાવ ઉદિત થયો. પછી બાલ લીલાના અનેક પદો ગાયા. આવી રીતે શ્રી મહાપ્રભુજીની કૃપાથી પરમાનંદદાસના હૃદયમાં સંયોગ રસ એટલે કે બાલ લીલાનો રસ અને વિપ્રયોગ એટલે કે વિરહના પદનો રસ હૃદયમાં સ્થિર થયો. જે લીલાનો અનુભવ હૃદયમાં થયો તે વાણી દ્વારા કીર્તનમાં પ્રગટ થયો. એવા કૃપાપત્ર શ્રી મહાપ્રભુજીના સેવક હતા પરમાનંદદાસજી.
હવે પહેલેથી લ્યો. હવે પ્રશ્ન પૂછું, આમાં છે તમારે જવાબ દેવાનો છે. પરમાનંદાસ જ્ઞાતિએ કેવા હતા? જ્ઞાતિ એટલે ખબર ને કેવા હતા? બ્રાહ્મણ હતા. જો પરમાનંદ જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. પરમાનંદ ક્યાં ગામના હતા? કનોજના હતા. બરોબર છે. પરમાનંદને વધારે શેમાં રુચિ હતી? ખાવામાં, ફરવામાં? શેમાં રુચિ હતી? સંગીતમાં. બરોબર છે. અને પરમાનંદાસજી કોના કીર્તન ગાતા? ઠાકોરજીના કીર્તન ગાતા. અને ઠાકોરજીના બે રીતના કીર્તન હોય, એક બાલ લીલાના અને એક મહાત્મીના અને એક વિરહના. આ ત્રણમાંથી કયા કીર્તન ગાતા? ધ્યાન ચૂકાઈ દેતું બોલે છે. વિરહના કીર્તન ગાતા. શેના ગાતા? આમાં લખેલ છે, તમે આમાં હું પ્રશ્ન પૂછું, આમાં લીટી પછી લીટી જોવો તો ખ્યાલ આવશે. હંમેશા વિરહના કીર્તન ગાતા. અને કીર્તન સાંભળવા કોણ આવતું? આપણે જતા તો કોણ આવતું? ત્યાંના લોકો, એની આસપાસના લોકો કીર્તન સાંભળવા આવતા. સરસ. હવે પરમાનંદાસજીને કોણ મળ્યું? કોણ કીર્તન સાંભળવા આવતું? અડેલથી કોણ કીર્તન સાંભળવા આવતું? દેવા કપૂર. બરોબર. દેવા કપૂર કોણ હતા? તે કામ શું કરતા? એમાં લખેલ છે મહાપ્રભુજીના સેવક હતા. અને કામ શું કરતા હતા? આમાં લખેલ છે જલઘરિયા. જલઘરિયા એટલે ખબર છે? શ્રીનાથજીનું જેટલું જલ જોઈએ ને મંદિરમાં, એ બધું જલની સેવા કરતા. એને જલઘરિયા કહેવાય. એ જલઘરિયા સેવા પહોંચીને પછી પરમાનંદાસના કીર્તન સાંભળવા રાત્રે આવ્યા. હવે જ્યારે રાત્રે કીર્તન સાંભળવા આવ્યા ત્યારે એની ગોદીમાં કોણ બેઠું હતું? બાલકૃષ્ણજી, શ્રી નવની. તમે અહીંયા ધ્યાન દેશો ને તો તમને ખબર પડશે મારો પ્રશ્ન આવ્યો તો પ્રશ્નનો જવાબ શું દેવો. તો અહીંયા જવાબ છે શ્રી નવનીત પ્રિયાજી. નવનીત પ્રિયાજીનું નામ પાછળ મેં શું લખ્યું છે? કૌંસમાં શ્રી ઠાકોરજી. ઠાકોરજીને નવનીત પ્રિયાજી. ઠાકોરજીના અનેક સ્વરૂપ છે, એમાંનું એક સ્વરૂપ છે શ્રી નવનીત પ્રિયાજી. બરાબર છે. એ દેવા કપૂરની ગોદી એટલે ગોદમાં બેસીને કીર્તન સાંભળતા. હવે રાત્રે પરમાનંદાસજી સૂઈ ગયા ત્યારે સપનામાં કોણ આવ્યું? આમાં ધ્યાન દો. સપનામાં કોણ આવ્યું? આમાં લખેલ છે છેલ્લી કડી ઉપર કડીમાં જોવો જી. તમે શોધો ક્યાં છે મને બતાવો. કઈ લીટીમાં છે? કઈ લીટીમાં છે? વાંચો. શ્રી ઠાકોરજી. હા, શ્રી ઠાકોરજી સપનામાં આવ્યા. એ ઠાકોરજીનું નામ શું હતું? શ્રી નવનીત પ્રિયાજી. નવનીત પ્રિયાજી. સરસ. હવે પરમાનંદાસે દર્શન કરીને કેવા થયા? રોવા લાગ્યા? હસવા લાગ્યા? આમાં છે છેલ્લી લીટી. છેલ્લી લીટી છે, દેખાય છે લ્યો. છેલ્લી લીટીમાં શું છે? શું અનુભવી? શું અનુભવી? ધન્યતા. ધન્યતા અનુભવી. સરસ. આગળ ધ્યાન લલે લલે. હવે પરમાનંદાસ સવારે અડેલમાં જઈને કોને મળ્યા? આખી વાતના મોઢે થઈ જાય એટલું કરી દીધા. સવારે મને મળ્યા તો કોને મળ્યા? દેવા કપૂરને મળ્યા. શા માટે મળ્યા? કોઈ કહેશો? જો નીચેના પેરેગ્રાફની ઉપર થોડોક શબ્દ છે લખેલો. તાલાવેલી શેની લાગી? નવનીત પ્રિયાના દર્શનની તાલાવેલી લાગી. એટલે નવનીત પ્રિયાના દર્શન કરવા માટે એ દેવા કપૂરને મળ્યા. અને દેવા કપૂરે મહાપ્રભુજીની દેવા કપૂરે શું કીધું? ચાલો તમને દર્શન કરાવી દઉં એમ કીધું. આપણે તેમ કહ્યું હાલો હું તમને નજીક લઈ જાઉં. પણ શું કીધું? કેશો કેશો કીધું કે તમે મહાપ્રભુજી પાસે જાઓ. મહાપ્રભુજી પાસે જાઓ, એમની કૃપા થશે તો તમને નવનીત પ્રિયાજીના શું મળશે? ખાલી દર્શન મળશે એટલું લખેલું છે. આમાં શું લખેલું છે? આમાં વાંચો પેલા શું લખેલું છે? છેલ્લીથી ઉપલી કડી છે, બીજી કડીમાં આમાં લખેલું છે નવનીત પ્રિયાજીના દર્શન તો થાય પણ શું થાય?
સાથે શું લખેલું છે? પ્રભુજીની કૃપા થાય. કૃપા થાય પછી શું થાય? સેવા દર્શન સેવા અને દર્શન થશે. ખાલી દર્શન નહીં, સેવા સેવા એટલે ખબર શું? દર્શન એટલે જોવું, પણ સેવા એટલે શું? હા, ઠાકોરજીની સેવા કરવી. ઠાકોરજીનો સ્પર્શ કરવો, ઠાકોરજીને જગાડવાથી ઓઢાડવા સુધીની જે ક્રિયા છે, સ્નાન કરાવવાની, ભોગ કરાવવાની, ભોગ ચડાવવાની, ચણપસ કરવાની, આ બધી સેવા, આ બધા પ્રકારને સેવા કહેવાય, જેને સ્પર્શ કહેવાય. સ્પર્શનો સંબંધ છે, ખાલી દર્શન દૂરનો સંબંધ છે. ઠાકોરજીના સેવા અને દર્શન બંને થશે, પણ કોની કૃપાથી થશે? શ્રી મહાપ્રભુજીની કૃપાથી થશે. આપણે દોડાને એમ થશે નહીં. પછી પ્રમાણદાસે શું કીધું? આટલું સાંભળી લીધું, દેવા કપૂરે કીધું, પછી આગળ લઈ લે. હા, હજી આગળ, બસ બસ. પછી મહાપ્રભુજી પાસે આવ્યા ને, પછી મહાપ્રભુજીએ શું કીધું? સ્નાન કરવાનું કીધું. જો આમ લખે છે, પણ ક્યાં સ્નાન કરવાનું? યમુનાજીમાં સ્નાન કરી આવો. શા માટે યમુનાજીમાં સ્નાન કરવાનું કીધું? પરમાનંદ દાસે એટલું કીધું. આજે ભલે આપણે થોડો વિચાર કરજો, કાલે વાંચીને બતાવજો, પીડીએફમાં મોકલી દેશું, કે મને વિરહના પદ આવડે છે, વિરહના ગીતો આવડે છે, પણ મને બાલ લીલાની ખબર નથી. ત્યારે મહાપ્રભુએ કીધું કે ચલો તમે યમુનાજીમાં સ્નાન કરી આવો, હું તમને શું આપીશ? આપણને બધાને મેળું છે એવું. શું આપીશ? હા, સ્નાન કરીને આવ્યા પછી બ્રહ્મ સંબંધ આપ્યું, અને બ્રહ્મ સંબંધ આપીને શું સંભળાયું? લક્ષ્મી સહસ્રલીલાની સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિવિંશતા ષડ્ભી વિરાજતે યોષો પંચભાગવી. આ ભાગવતની અનુક્રમણિકા છે, મંગલાચરણની, દસમા સ્કંદની. તો આ સાંભળતા જ એના હૃદયમાં શું આવ્યું? શું આવ્યું? બાલ લીલાનું બધું જ્ઞાન આવી ગયું છે ને. જો બાલ લીલાના પદો ગયા, મહાપ્રભુ પરમાનંદના હૃદયમાં સંયોગ રસ, ભાગવતની અનુક્રમણિકા સંભળાવતા પરમાનંદાસના હૃદયમાં બાલ લીલાનો ભાવ ઉદિત થયો. જે વિરહનો ભાવ હતો એને બદલે સંયોગ. વિરહ છે એ દૂરીથી દર્શન, એટલે કે દૂરીથી જે ભાવ પ્રગટ કરે એને વિરહ કહેવાય. અને સંયોગ રસ એટલે બાલ લીલા છે એ નિકટની છે. હમણાં કીધું ને કે ઠાકોરજીની સેવા કરવી હોય તો ચણપસ કરવા પડે, જગાડવા પડે, પોઢાડવા પડે, ભોગ ધરવો પડે, અનુસર કરવા પડે. આ બધી ક્રિયા એ સંયોગ રસ છે. અને પ્રભુને અનુસર પછી જે આપણા હૃદયમાં પ્રભુના ગુણગાન ગાવાનું મન થાય એને વિપ્રયોગ રસ કહેવાય. તો આ બંને રસ હોય ને ત્યારે પૂર્ણ કહેવાય. આપણે ખાલી સેવા કરી લઈ પછી ભગવાનને ખૂણામાં કે મંદિરમાં પધરાવી દઈએ, પછી આખો દી ભગવાન એના મંદિરમાં અને આપણે આપણા ધંધામાં, એમ કરાય? ન કરાય. કેમ ન કરાય? કે સંયોગ રસ સાથે વિપ્રયોગ રસ પણ હોવો જોઈએ. તો ભગવાનનો વિરહ માટે, વિરહમાં શું કરવાનું હોય? ભગવાનના ગુણ ગાવાના હોય. એટલે આ મોટા થઈને ખ્યાલ આવશે, અટાણે તો હજી નહીં, તમને ઉંમર પ્રમાણે આવે. પણ ભગવાનની બાલ લીલા માટે મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું, અને બ્રહ્મ સંબંધ આપી અને દસમા સ્કંદની અનુક્રમણિકા સંભળાવી અને એના હૃદયમાં બાલ લીલાનો ભાવનો ઉદય થયો. અને પછી અનેક પ્રકારના બાલ પદો ગાયા, અને જે આપણે અનુભવાઈ ગાયા અને આપણે બધા પદ ગાઈએ છીએ. શ્રી વલ્લભાધીશ. ચલો આજનો સત્સંગ પૂરો કરશું. સૌ સાથે મળીએ, મંગલાચરણ આશ્રયનું પદ બોલીએ. દ્રઢહીના ચરણ ભરોસો, દ્રઢહીન કે શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સહજ ગમા જયંતે ભરોસો. વિના મૂલ કો ચેરો ભરો
હરિના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ